આપ સૌને મારા સાદર પ્રણામ. આજથી અધિક માસ શરૂ થાય છે, એટલે કે પવિત્ર એવો પુરુષોત્તમ માસ. આ માસ એટલે સેવા, ભક્તિ અને દાન કરવાનો માસ. પૂજન અને અર્ચન દ્વારા ભગવાનની કૃપા મેળવવાનો માસ. મનોકામના પૂર્ણ કરવા ભગવાનને રીઝવવાનો માસ. અને અંતે પાપોમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિનો માસ. શાસ્ત્રોમાં આ માસના 30 અધ્યાય રોજ તિથિ પ્રમાણે વર્ણવ્યા છે. તો રોજ તિથિ મુજબ અધ્યાય અને વાર્તા કરીશું. સુદ એકમ. આજનો વાંચન પાઠ પુરુષોત્તમ માસની કથા. અધ્યાય પહેલો. શુકદેવજીનું આગમન. વંદન કરતા ભક્તજનોને કલ્પવૃક્ષની પેઠે ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર, વૃંદાવનને ચંદ્રમા સમાન અને સમગ્ર આશ્ચર્યમય એવા પુરુષોત્તમ ભગવાનને ચરણે હું વંદન કરું છું. શ્રી નારાયણને, નરોમાં ઉત્તમ નર ભગવાનને, દેવી સરસ્વતીને તથા વ્યાસમુનિને નમસ્કાર. પૂર્વે નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી આસિત દેવલ, પૈલું રથિતર, રૈભ્ય શક્તિ, બૌધાયન, કણાદ, જૈમિની, શર્મિત્ર અને પૃથુશ્રવા એ નામના મુનિઓ પોતપોતાના શિષ્યો સાથે આવ્યા હતા. તે બધા બ્રહ્મમાં સ્થિતિ પામી ચૂકેલા વેદો તથા વેદમાં અંગરૂપ ગણાતા, સર્વશાસ્ત્રોમાં પારંગત, લોકો પર કૃપા કરનાર, પરોપકાર કરવાના સ્વભાવવાળા, બીજાનું ભલું કરવામાં તત્પર અને વેદમાં તથા સ્મૃતિઓમાં કહેલા કર્મો કરવામાં કાયમ તત્પર રહેનારા હતા. એ મુનિઓ નૈમિષારણ્યમાં આવી યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે મહાજ્ઞાની મહર્ષિ શ્રી વ્યાસમુનિના શિષ્ય સૂતપુરાણી તેમના શિષ્યો સાથે તીર્થયાત્રા નિમિત્તે પૃથ્વી પર ફરતા ફરતા નૈમિષારણ્યમાં પધાર્યા. એ સર્વ મુનિઓ તેમના દર્શન કરી અત્યંત હર્ષિત થઈ ગયા. તે વખતે સૂતજીએ રાતી છાલના વસ્ત્રો પહેર્યા હતા. તે અતિશય સુંદર લાગતા હતા. પરમાનંદમાં મગ્ન, ઊભું તિલક, ગોપીચંદનથી શંખચક્રના દિવ્ય ચક્ષુ ધારણ કર્યા હતા. શ્રીહરિનો શ્રેષ્ઠ નામ મંત્ર ઓમ વાસુદેવાય રટતા હતા. સર્વશાસ્ત્રોના અર્થ તથા સાર જાણનાર શ્રી વ્યાસમુનિની કૃપાના પાત્ર અને વ્યાસમુનિ જેવા જ અત્યંત નિસ્પૃહી. તે સૂતને ત્યાં આવેલા જોઈ બધા મુનિ એકદમ ઊભા થયા અને હાથ જોડી જગતનું હિત થાય તથા સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવા વીંટળાઈ વળ્યા. ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, તમે લાંબો કાળ જીવો. તમે થાકી ગયા હશો. અમે તમારા માટે આસન ગોઠવી મૂક્યું છે, તેના પર હવે તમે બિરાજો. બધા પોતાના આસને બેઠા. પછી સૂતપુરાણી સર્વના ક્ષેમ કુશળ પૂછી એ ઋષિઓએ બનાવેલા આસન પર બેઠા. તે પછી ઋષિઓએ કથા સાંભળવાની ઈચ્છાથી આ વચન કહ્યું. ઋષિઓ બોલ્યા, તમે એક જ ભાગ્યશાળી છો. તમે ગુરુની કૃપાથી વ્યાસમુનિના વચનોને જાણો છો. ડૂબતા મનુષ્યોને પાર પહોંચાડનાર અને તેમનું કલ્યાણ થાય તેવી પવિત્ર કથા અમને સંભળાવો. શૌનાદિક મહર્ષિઓએ કથા સાંભળવા એમ પૂછ્યું. ત્યારે સૂતપુરાણી 2 હાથ જોડી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે લોકહિતાર્થે સારી વાત પૂછી છે. આ ઉદ્દેશથી જ હું તીર્થ ભ્રમણે નીકળ્યો છું. હું પુષ્કર તીર્થમાં ગયો હતો. પછી ઘેનુમતી નદીમાં સ્નાન કરી ત્યાંથી સરસ્વતી નદીના કિનારે ગયો હતો. ત્યાં 3 રાત્રિ રહ્યો હતો. તાપી, નર્મદા વગેરે સ્થળે પણ ગયો હતો. શ્રી નારાયણના દર્શન કરવા બદ્રિકાશ્રમ ગયો હતો. એમ ઘણા તીર્થોમાં ફરતો ફરતો કુરુ દેશમાં તથા મંગલ દેશમાં જઈ ચડ્યો અને ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. હે બ્રાહ્મણો, ત્યાં મેં સાંભળ્યું કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિ શાપથી મુક્ત થવા ઋષિમુનિઓની સાથે મહાપવિત્ર ગંગાના કિનારા પર ગયા છે અને ત્યાં સિદ્ધો,
યોગીઓ તથા સિદ્ધિરૂપ ભૂષણોવાળા દેવર્ષિઓ આવ્યા છે. તેમાંના કેટલાક આહાર રહિત, વાયુનો આહાર કરનાર, શ્વાસનો, ફળનો, પાંદડાનો, ફીણનો આહાર કરનાર હતા. તેમના દર્શન કરવા ગયો. તે વખતે વ્યાસજીના 16 વર્ષની ઉંમરના પુત્ર શુકદેવજી પણ ત્યાં આવી ચડ્યા, જે જોરાવદાર હાંસળીવાળા પ્રકાશિત કાંતિવાળા છે. તે અવધૂતની આસપાસ થૂકતા બાળકો અને ગંદકીથી ખરડાયેલ સ્ત્રીઓ જેમ હાથીની આસપાસ વીંટળાઈ જાય તેમ વીંટળાઈ વળ્યા હતા. તેમને જોઈ બધા મુનિઓ હર્ષથી હાથ જોડીને ઊભા થયા. મુનિઓએ સુખદેવજી માટે ઊંચું આસન ગોઠવ્યું. બધા મુનિઓ પણ બેઠા. ત્યાં બેસી બ્રાહ્મણોએ કરેલી પૂજાનો સ્વીકાર કર્યો અને તે વખતે વ્યાસપુત્ર મહામુનિ સુખદેવજી તારાઓથી વીંટળાયેલા ચંદ્રમાની પેઠે શોભી રહ્યા હતા. શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો પહેલો અધ્યાય અહીં પૂર્ણ થયો. હવે પતિતપાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. કાંઠાગોરની વાર્તા. નદી કિનારે આવેલા સુંદર ગંગા નગરમાં એક ડોશી રહે. ડોશીને 2 દીકરા. 2ને પરણાવ્યા. મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી. પરણીને તે તરત જ જુદી થઈ ગઈ. નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી હતી. ડોશી નાની વહુ ભેગી રહે. વહુ, દીકરો ને ડોશી ભગવાન જે આપે એમાં સંતોષ માને, જપ તપ કરે અને પ્રભુ ભજન કરે. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોશી વહુએ વ્રત લીધા. નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો ઘણું સારું. એ તો બિચારી ગઈ જેઠાણી પાસે અને જઈને વાત કરી. મોટી વહુ તો તરત જ છણકો કરતા બોલી, જા બાઈ જા, હું કંઈ તારા જેવી નવરી નથી. મારે તો ઘડીકનીય નવરાશ નથી. મારે તો ધણી દુકાનેથી અને દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે અને વહુ પિયરથી આવે. મારે તો જમવા 32 ભોજન ને 33 શાક જોઈએ. મારે તો કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદખદતી ખીચડી ને સુવાવડી દીકરી. જ્યારે બાઈ, મારે તો કાંઈ ટીલા ટપકા કરવા નથી કે નથી અપવાસ કરવા. ભગવાન જાય રસાતાળ ને કાંઠા ગોરનું ફૂટે કપાળ. તું તારે ભજ તારા ભગવાનિયાને અને જમાડ તારા એ ભામટાઓને. મારી જાણે બલારાત. જા અહીંથી વેગળી ખસ. નાની વહુ તો એનું આવું અપમાન થયું એટલે દુઃખી હૈયે ચાલી ગઈ. તેણે તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજવા લાગી. રોજ બ્રાહ્મણને જમાડીને પછી જ જમતી. રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જતી. આ વાતને થોડા દિવસ વીત્યા અને કાંઠાગોર જેઠાણી ઉપર કોપાયમાન થયા. ધણી પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી અને વહુ પિયરમાં જ રહી અને ઢોર સીમમાં જ રહી ગયા. જેઠાણીના શોકનો પાર ન રહ્યો. એ તો રડતી રડતી ગઈ દેરાણી પાસે અને જઈને રોદણા રોવા માંડી. મારો દીકરો ને ધણી ખોવાઈ ગયા. મારી દીકરી સાસરેથી ના આવી અને મારી વહુ પણ પિયરમાંથી પાછી ના આવી. મારું તો કિસ્મત જ રૂઠ્યું છે. ત્યારે ડોશીએ એને સમજાવ્યું કે આ તો કાંઠાગોરનો કોપ છે. તે ભગવાન પુરુષોત્તમનું અપમાન કર્યું છે એટલે ભગવાન તારા પર રૂઠ્યા છે. માટે પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂજન કર, ધર્મ ધ્યાન કર અને પ્રભુની ક્ષમા માગ. સ્નાન કરીને કાંઠાગોરને રાજી કર. હવે જેઠાણીને અક્કલ આવી કે ભગવાનને ભજ્યા નહીં અને કાંઠાગોરનું અપમાન કર્યું એટલે આ દહાડા આવ્યા છે. તેણે મનથી કાંઠાગોરની માફી માગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જેઠાણીએ તો લાલ ચૂંદડી લીધી, જમણા હાથમાં કળશ થાળ લીધા, ધૂપ દીપ પુષ્પ લીધા, અબીલ ગુલાલ લીધા, શ્રીફળ સોપારી લીધા અને કાંઠાગોરનું ભાવથી પૂજન કર્યું. આંખના અશ્રુથી કાંઠાગોરના ચરણ પખાળ્યા. આજીવન વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો
અને કાંઠાગોરની માફી માગતા બોલી, હે માતાજી, હું અજ્ઞાની છું, તમારા મહિમાને સમજી શકી નહીં અને મેં તમારો અનાદર કર્યો છે. તેનું ફળ મને મળી ગયું. હે માતાજી, હું તમારી માફી માગું છું, મને ક્ષમા કરો. કાંઠાગોરની કૃપાથી છેવટે સૌ સારાવાના થયા. પતિ પુત્ર પાછા ફર્યા, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી દોડી આવી, ઢોર સીમમાંથી પાછા આવ્યા. જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાંઠાગોરનો આભાર માનવા લાગી. મનમાં ખૂબ પસ્તાવા લાગી અને જીવનભર હવે કાંઠાગોરનું વ્રત કરીશ તેમ મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કર્યું. જે કોઈ પૂજે કાંઠાગોરને કૃપા પ્રભુની થાય, સુખ સમૃદ્ધિની છોડ ઉડે ઉડે વૈકુંઠવાસ થાય. કાંઠાગોર પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, તેની દેરાણીને અને સાસુને તમે જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર, કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આવતીકાલનો અધ્યાય બીજો અને વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અન્યને પણ આ લાભ મળી શકે. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.